અમદાવાદમાં પણ વકર્યો છે રોગચાળો। અહીંયા પીવાનું પાણી ડહોળું આવતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે। સોલા સિવિલની વાત કરીએ, જ્યાં એક સપ્તાહમાં 12,824 ઓપીડી નોંધાઈ હતી। ડેન્ગ્યુના 553 સેમ્પલમાંથી 112 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। મેલેરિયાના 642 સેમ્પલમાંથી 32 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ઝાડા ઉલટીના 33 અને ટાઇફોઇડના 11 કેસ નોંધાયા છે। બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનની માત્રા વધી ગઈ છે। ખાનગી ક્લિનિક અને હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। હોસ્પિટલમાં દરરોજ 80 થી 100 બાળકોની ઓપીડી અહીંયા નોંધાઈ છે। ડેન્ગ્યુમાં લગભગ અમારી હોસ્પિટલમાં 553 દર્દીના લોહીના નમૂના લેવામાં આવેલા શંકાસ્પદ, તેમાંથી 112 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 642 દર્દીના લોહીના નમૂના અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા, એમાંથી 32 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ચિકનગુનિયાના 18 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા ગયા અઠવાડિયામાં, એમાંથી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો અને ટાઇફોઇડના લગભગ 11 કેસ તથા વાયરલ હેપેટાઇટિસના 4 કેસ, એમ આ ગયા અઠવાડિયામાં જુદા જુદા રોગના આંકડા આ રીતે અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા।